જય હિન્દ ફ્રેન્ડ્સ, આજે અમારા માટે એટલે કે ભારતના લોકો માટે ખુશ ખબર એ છે કે જે દોહા કતારની અંદર આપણા 8 નેવી ઓફિસરો, પૂર્વ નેવી ઓફિસરો જે કતારની જેલમાં હતા અને કતારની ગવર્મેન્ટે આ 8 નેવી ઓફિસરોને સજાએ મોત એટલે કે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. પરંતુ જે ગયા વખતે એક મેં વિડીયો તમારા સામે મોકલાવ્યો હતો જ્યાં કને નરેન્દ્ર મોદી સાહેબ દુબઈ ગયા હતા અને ત્યારે ત્યાં કને દોહા કતારના શેખ પણ ત્યાં કને આવ્યા હતા. ઓકે, અને દુબઈના શેખ પણ ત્યાં કને હાજર હતા. આ પર્યાવરણની એક મિટિંગ હતી. એ વખતે મેં યુટ્યુબ પર વિડીયો બનાવી અને તમારા સમક્ષ વાત કરી હતી. કદાચ તમે લોકો મારો યુટ્યુબનો વિડીયો જોયો હોય કે ન જોયો હોય, પણ જે તે વખતે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કતારના શેખને મળ્યા હતા ત્યારે એમણે રિક્વેસ્ટ કરી હતી કે અમારા જે નેવી ઓફિસરો છે એને તમે જે સજાએ મોત ફાંસીની હુકમ કર્યો છે તો એના માટે થઈને તમે એને રિલીઝ કરો. ત્યારે એ લોકોની વાતચીત થઈ ગઈ હતી, પણ ઓફિસર કોઈ સ્ટેટમેન્ટ આવ્યા ન હતા. અને આજે એટલે કે તારીખ 28ના હું તમારા સમક્ષ ખુશખબર આપી રહ્યો છું કે જે 8 નેવીના ઓફિસરો જેને સજાએ મોતનો હુકમ આપ્યો હતો ત્યાંની કોર્ટે, દોહા કતારની કોર્ટે એ રિલીફ થઈ ગયો છે. એટલે કે મોતની સજા હતી એ કેન્સલ થઈ ગઈ છે નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતની ગવર્મેન્ટ અને એમના સહયોગથી. અને હવે સજામાં પણ ઘટાડો થઈ જશે અને ભારતના જે નેવી ઓફિસરો જે કતારની જેલમાં છે એ પણ માદરે વતન હિન્દુસ્તાન આવી જાય એવી શક્યતાઓ ફૂલ જોશમાં કાર્ય થઈ રહી છે. તો આ ખુશખબર મેં તમારા સમક્ષ રાખી અને તમને લોકોને આખી ડિટેલની માહિતી પણ હું હમણાં આપું જ છું. એટલા માટે તમે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. જય હિન્દ. તો આગળની માહિતી હું તમને આપું છું. ફ્રેન્ડ્સ, તો ડિટેલમાં વાત એ છે કે આખરે ભારત સરકારની નરેન્દ્ર મોદી સાહેબની મહેનત રંગ લાવી છે. કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભૂતપૂર્વ ભારત ખલાસીઓને મોટી રાહત મળી છે. કેન્દ્રની મોદી સરકારની અપીલ પર તમામ 8 લોકોની ફાંસીની સજા પર રોક લગાડવામાં આવી છે અને હવે ફાંસીની સજાને બદલે આ ભારતીયોને થોડા ટાઈમ જેલમાં રહેવું પડશે. એની આખી વાત મેં તમને કરી. અને કતારમાં દહરા ગ્લોબલ કેસમાં આપવામાં આવેલી ફાંસીની સજા પર વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે કેસની શરૂઆતથી જ ભૂતપૂર્વ સૈનિકો અને તેના પરિવાર સાથે જ ઊભા છીએ અને અમે તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાયતા આપતા રહીશું. અમારી કાનૂની ટીમ આગામી પગલાઓ અંગે 8 ભારતીયોના પરિવારના સંપર્કમાં છે અને સુનાવણી દરમિયાન રાજદૂતો અને અધિકારીઓ કોર્ટમાં હાજર હતા. વિદેશ મંત્રીએ કહ્યું કે આ મામલામાં કાર્યવાહીની ગોપનીય અને સંવેદનશીલ પ્રકૃતિને કારણે આ સમયે વધુ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે. મંત્રાલયે વધુમાં કહ્યું કે અમે શરૂઆતથી જ 8 લોકોના પરિવાર સાથે ઊભા છીએ અને હર વખતે એમના માટે કાર્ય કરતા રહીશું. અને મહત્ત્વનું એ છે કે ભારત સરકારે આ ભૂતપૂર્વ સૈનિકોને બચાવવામાં કોઈ કસર છોડી નથી. આ માટે સરકારે પૂર્વ મરીનને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે કતારની અન્ય કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. અને તમને જણાવી દઈએ કે જાસૂસીના કથિત કેસમાં ધરપકડ કરાયેલા 8 ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના જવાનોને ઓક્ટોબરમાં કતારની અદાલતે મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. અને કતારે 8 મરીન પર ઇઝરાયલ માટે જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો અને કતારની સુરક્ષા એજન્સીએ 30 ઓગસ્ટે તમામની ધરપકડ કરી હતી. અને આ તમામ ભારતીય નૌકાદળમાંથી નિવૃત્ત થયા હતા અને દોહામાં અલ દહરા કંપનીમાં કામ કરતા હતા. અને તમામ પર ઇઝરાયેલી માટે કતારના સબમરીન પ્રોજેક્ટ સાથે સંબંધિત માહિતી ચોરી કરવાનો આરોપ હતો. જોકે સત્તાવાર રીતે કતારે આરોપ અંગે કંઈ જ કીધું નથી. તો આવી રીતે આપણા ભારત માટે એક ખુશીની ખબર છે અને નરેન્દ્ર મોદી સાહેબની જે મહેનત હતી એ ખૂબ રંગ લાવી ગઈ અને બધા જ લોકોને ફાંસીની સજા માફ થઈ ગઈ. જય હિન્દ.